નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. જસદણમાં 14 વર્ષના ખેલાડીએ મેન ઓફ સિરીઝનો ખિતાબ જીત્યો. રાજકોટ વાયબી એકેડમી તથા સિંગાપુર ક્રિકેટ ટૂર યોજાઈ હતી, જેમાં જસદણના 14 વર્ષના ખેલાડી વાયબી એકેડમી સિંગાપુર ટૂરમાં સિલેક્ટ થયેલ છે. જેમાં હિત હરેશભાઈ તોગડિયા, ઓમ નિલેશભાઈ તોગડિયા, કુશાલ નરેન્દ્રભાઈ સખિયા. સિંગાપુરમાં ત્રણેય છોકરાઓનો દેખાવ ખૂબ જ સરસ પરફોર્મન્સ રહ્યું હતું અને આ ટુર્નામેન્ટ જીત્યા હતા, જેમાં હિત તોગડિયા મેન ઓફ સિરીઝનો ખિતાબ જીત્યો હતો. આ તકે વાયબી એકેડમીના હેડ કોચ યુસુફભાઈ બાંભણિયાના માર્ગદર્શન નીચે આ સિરીઝ યોજાઈ હતી અને સારું કોચિંગ થયેલ છે. રાજકોટથી યુસુફભાઈ બાંભણિયાના માર્ગદર્શન મુજબ જસદણના 3 ખેલાડી જે છે 3 ખેલાડીને સિંગાપુર ટૂરમાં ભાગ લીધેલો હતો અને આવતા દિવસોમાં આગળ વધે તેવી તમામ ગુરુજનો, કુટુંબીજનો, શહેરીજનોએ આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી અને આ મેન ઓફ સિરીઝનો ખિતાબ મેળવી જસદણ તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. જસદણથી આપનું નામ? તોગડિયા ઓમ નિલેશભાઈ. તોગડિયા ઓમ નિલેશભાઈ જે છે જસદણથી સિંગાપુર ક્રિકેટમાં ભાગ લીધેલો હતો, તેની સાથે વાત કરીએ આપણે. કયા ડિપાર્ટમેન્ટમાં તમે ભાગ લીધો હતો અને સિંગાપુર ગયા હતા તે વિશે તમે કહેશો? શું કહેશો? સિંગાપુરમાં ગ્રાઉન્ડ સારા હતા, એમના પ્લેયર સારા હતા. અમે 5 મેચ હતા, એમાંથી સિંગાપુરમાં 3 મેચ વિન થયા. અને તમે કયા ક્રમે આવ્યા છો તેમાં? સિંગાપુરમાં ક્રિકેટમાં ગયા હતા એમાં હું ફિલ્ડિંગમાં પહેલા નંબરે આવ્યો છું. તમારે કોના માર્ગદર્શન હેઠળ તમે ગયા હતા? અમારા યુસુફ સર બાંભણિયા, જે આપણે રાજકોટમાં ફંડવલની બાજુમાં એકેડમી ચલાવે છે. કેટલામાં અભ્યાસ કરો છો? કેટલા ધોરણ? 8. બરોબર. અભ્યાસ કરતાં કરતાં ક્રિકેટનો પણ શોખ ધરાવો છો? કેટલા ટાઈમથી ધરાવો છો? 5 વર્ષનો હતો ત્યારથી. બરોબર. આ વિશે હવે તમે ક્રિકેટનો થોડોક ક્રોધ પણ રાખશો અને ભણવાનો પણ થોડો. જસદણ શહેરની વાત કરીએ તો અત્યારે જે 3 ખેલાડી છે અમારી સાથે, એ સિંગાપુર ગયા હતા, તેમની સાથે વાત કરીએ. તમારું નામ? તોગડિયા હિત હરેશભાઈ. કેટલી તારીખે તમે સિંગાપુર ગયા હતા જસદણથી? 23 તારીખે રાતે 11 વાગ્યાની ફ્લાઇટ હતી. અને કેટલા વાગે અહીંયા પહોંચ્યા હતા? સવારે 6 વાગે. 6 વાગે. અને તમે કઈ ફિલ્ડમાંથી છો? ક્રિકેટમાં ગયા હતા તેમાં કેટલા ક્રમાંકે તમારો નંબર આવ્યો હતો? કયા બોલિંગ સેશનમાં ફર્સ્ટ નંબરે આવ્યો હતો. સિંગાપુરમાં ત્યાં ચેમ્પિયન થઈ હતી અમારી ટીમ, ટ્રોફી પણ મળી હતી. અમારા 11 પ્લેયર ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી રમ્યા હતા. તેમાં વાત કરીએ તો અમારા હેડ કોચ યુસુફ સર બાંભણિયા, જે રાજકોટમાં વાયબી સ્પોર્ટ તરીકે એકેડમી ચલાવે છે, તે ફંડવલની બાજુમાં રેસકોર્સ પર આવેલી છે. જસદણથી વાત કરીએ તો જે 3 ખેલાડી ગયા હતા સિંગાપુર, તેમના પિતાશ્રી સાથે વાત કરીએ આપણે. આપનું નામ? હરેશભાઈ નલજીભાઈ તોગડિયા. તમારા જે સપુત્રો ગયા હતા સિંગાપુર, તેના વિશે તમે શું કહેશો? બહુ છોકરા ત્રણેય ટેલેન્ટ છે. ઓમ છે, કુશાલ છે, હેત છે. સારી મહેનત કરે છે અને તેમના કોચ જે છે આપણે યુસુફભાઈ બાંભણિયા, રાજકોટ વાયબી એકેડમી, પણ તેનું માર્ગદર્શન બહુ સારું છે અને કોચિંગ બહુ સારું આપે છે. અને મારું કહેવાનું એટલું થાય છે કે જે અત્યારે બાળકો તૈયાર થઈ રહ્યા છે તે એની મહેનતથી, યુસુફભાઈની માર્ગદર્શનથી બહુ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તમે પણ મહેનત કરાવતા હશો ને થોડી ઘણી તો? હા, મેં નાના હતા ત્યારે બહુ અહીંથી હીરાનો ધંધો છે. હું અહીંયા પાછું 9 વાગે કારખાનેથી ઘરે જાઉં તો પોતાને શોખ જ એટલા હતા કે 9 વાગે મને પોતે હું બોલિંગ કરતો, પોતે બેટિંગ શીખવાડતો એને, અને સારું આગળ વધશે એવું દેખાય છે મને. છોકરા અત્યારે જે ગયા હતા ત્યાં એને શું ઇનામ વિતરણ એવું કરવામાં આવ્યું હતું? એક તો મેન ઓફ ધ સિરીઝ થયો, બેસ્ટ બોલર, અને ઓમ છે બેસ્ટ ફિલ્ડર થયો, અને કુશાલે પણ સારું પ્રદર્શન કર્યું. ત્રણેય સારા છોકરા, ત્રણેય બહુ મહેનત કરી અને તેના કોચનો હું આભાર માનું છું કે એણે પણ બહુ મહેનત કરી છે. તમારો બિઝનેસ હીરાનો છે અત્યારે હાલમાં. હા, હીરાના બિઝનેસ સાથે પણ તમે તમારા છોકરા સાથે ટાઈમ કાઢો છો? હા. થોડો. કેટલા સમયથી કાઢો છો? કારખાનું તો મારા હીરાનું 15 થી 17 વર્ષ થયા, પણ છોકરા વિશે ટાઈમ કાઢવો હોય તો ક્રિકેટનો મને પહેલેથી નાનપણથી શોખ છે. એટલે એની માટે હું સ્પેશિયલ રાતે પણ કલાક એને પ્રેક્ટિસ કરાવતો.
પોતે પોતાનામાં ધગજ એવી છે કે હું જાઉં તો પપ્પા મને એમ કે પપ્પા ચાલો મારે તમે બોલિંગ કરો હું બેટિંગ કરું પોતાને જ એવી ધગજ છે ઘણી. આપનું નામ? મારું નામ ચૌહાટી અલ્પેશ. હરેશભાઈ છે જે સુવર્ણી બ્રદર્સના માલિક, તેમની અહીંયા તમે ઓફિસમાં શું કામ કરો છો? હું અત્યારે એની ઓફિસમાં મેનેજરમાં છું અને હું નાનપણથી જોઉં છું છોકરા બહુ ટેલેન્ટેડ છે, અતિશય મહેનત કરે છે બહુ જ, અને આગળ જતાં ભવિષ્યમાં મને એવું દેખાય છે કે સારા એવા ક્રિકેટર બનશે. અત્યારે નાનપણથી જ એને એટલો ઉત્સાહ ઉમંગ અને એની મહેનત જોતા એવું લાગે છે આગળ જતાં એ આપણે અમારે જસદણ ગુજરાતનું નામ રોશન કરશે. એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર રસિકભાઈ વિસાવળિયા તથા જિગ્નેશભાઈ સિદ્ધપુરા. આઝાદ મીડિયા લાઈવ.